નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો-સિડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 6/1/2025. તો છેલ્લા 2 દિવસ થયા એટલે કે 4 અને 5 2 દિવસ થયા કૃષિ મેળામાં છું અને હજી આજ અને કાલ 2 દિવસ કૃષિ મેળામાં જ હાજર રહેવાનો છો મિત્રો. તો જે મિત્રોએ કૃષિ મેળાની મુલાકાત નથી લીધી અને આ કાલાવડના નજીકના એરિયાના છો તો ચોક્કસથી કૃષિ મેળાની અવશ્ય મુલાકાત લેજો. ખૂબ જ આધુનિક ટેકનોલોજી સાથે કૃષિ મેળાનું સારું એવું આયોજન છે. ઘણી ખરી માહિતી મળે આ પ્રકારનો કૃષિ મેળો છે તો ચોક્કસથી મુલાકાત લેશો. એમાં 29 નંબરનો સ્ટોલ મારો છે તો ચોક્કસથી હું ત્યાં ઉપસ્થિત હોઉં. તો જો કૃષિ મેળાની મુલાકાત લ્યો તો 29 નંબરના સ્ટોલ ઉપર અચૂક પધારશો, આવી મારી ભાવભર્યું આમંત્રણ છે મિત્રો. હવે વાત કરી દો આજે ટૂંકમાં કે અત્યારે જીરાના પાકમાં 50 દિવસ ઉપરના જે જીરાના પાક થયા છે કે 50 થી 60 દિવસના ગાળાના, એની અંદર અત્યારે ચરમીના પ્રશ્નો ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યા છે કે સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. તો એના નિયંત્રણ માટે શું કરવું? કેમ કે આ માવઠારૂપી એક વાતાવરણ બગડ્યું છે, ત્યાર પછી અમુક વિસ્તારોમાં ઠાર વધારે આવે છે અને અમુકમાં ઝાકળ, અમુક એરિયાની અંદર ઝાકળ પણ આવવા લાગી છે. તો એના માટે આપણે થોડીક ભલામણ કરી દઈએ મિત્રો કે અત્યારે જો એ પ્રકારની સ્થિતિ જણાતી હોય તો એક જ ટેકનિકલ 50 દિવસ પછીના જીરાની અંદરમાં વાપરવા લાયક એટલે કે એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાલોનિલ પંપે 30 ml આપી દેવાનું છે. તમારે લીલા ચરમામાં, લીલા સુકારામાં અથવા દાણા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે અને એમાં દાણો અમુક જે ખાલી રહી જાય છે અને જે છે એ પ્રશ્ન જણાય છે, દાણાની ક્વોલિટી સારી થતી નથી, તો એની અંદર તમે ચોક્કસથી કેડીએમ ક્રોપ કેરનું આવે છે સમર્થ પંપે 30 ml આપી દેવાનું છે. એઝોસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલ કોઈ પણ સારી કંપનીનું લઈ શકો છો. એની સાથે પંપે તમારે 30 ગ્રામ આપી દેવાનું છે મેન્કોજેબ, યુપીએલ નું છે, ઇન્ડોફિલ નું આવે છે, ઘણી બધી સારી કંપનીના આવે છે. તો M45 આપી શકો છો. એની સાથે 30 ml આપી દેવાનું છે અથવા તમે સ્કોર પણ આપી શકો છો. અત્યારે જે છે એ ભૂકી છારાના પ્રશ્નો ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને 60 દિવસ પછીનો જે જીરુનો પાક થાય એની અંદર ભૂકી છારામાં સારામાં સારું નિયંત્રણ લેવા માટે આવે છે ગોદરેજ નો આવે છે બેનબો, કોઈ પણ કંપનીનો આવે છે. એની અંદર આવે છે ડાયફેનાકોનાઝોલ 25% ઇસી ફોર્મ્યુલેશનમાં. આપણે જૂની દવા એટલે કે સ્કોર આ એક ટેકનિકલ છે તો એ લઈ એની સાથે પણ તમે મેન્કોજેબ આપી શકો છો. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે. પંપે 15 ml નો ડોઝ છે. 15 લીટર પાણીની અંદર 15 ml તમે વાપરી અને આનું પરિણામ પણ તમે ચોક્કસથી સારું મેળવી શકો છો. ત્યાર પછી ત્રીજું ટેકનિકલની ભલામણ કરી દો તો કે યુનિટી એગ્રી સાયન્સનો છે પેપી, પ્રોપિકોનાઝોલ અને ડાયફેનાકોનાઝોલ. આ કન્ટેન્ટ પણ ખૂબ જ સારું છે. આનાથી પણ તમારે જે છે ચરમા પ્રકારની પછી આગોતરું એડવાન્સમાં છટાઈ ગયું તો કાળી ચરમીની આવા જે ભૂકી છારો છે, ટીકા ગેરું છે, આ પ્રકારની જે છે ધાણાની અંદર સમસ્યા થતી હોય, વટાણાના પાકની અંદર સમસ્યા થતી હોય ટીકા ગેરુની છે, તો વાલનું વાવેતર કર્યું એની અંદર પણ તમે ટૂંકમાં આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તો છાસિયામાં અને ભૂકી છારામાં સારામાં સારું નિયંત્રણ મેળવવા માટે પેપી આવે છે, આનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી જેને ચર્મના પ્રશ્નો દેખાય છે, જે કાળી ચરમી દેખાય છે, તો એની અંદર ગેલેલિયો અથવા ગેલેલિયો વે બેમાંથી કોઈ પણ એક વાપરી શકો છો. આ ગેલેલિયો વે આની અંદર 2 કન્ટેન આવી જાય છે, જે પિકાક્સોસ્ટ્રોબિન 7.0.5% અને પ્રોપિકોનાઝોલ 11.71%. આ વાપરી શકો છો. અથવા આપણે જે રનિંગ ગેલેલિયો આવે છે પિકાક્સોસ્ટ્રોબિન 22.52% એસસી ફોર્મ્યુલેશનમાં. તો બંને એસી ફોર્મ્યુલેશન જ આવે છે તો ચોક્કસથી આ બેમાંથી કોઈ પણ એક લઈ અને તમે ચરમી આવી ગઈ હોય અમુક વિસ્તારમાં દેખાતી હોય એરિયામાં તો વાપરી શકો છો. અથવા ઓવેટ આવે છે એફએમસી નું, બરાબર છે, આની અંદર ક્લોરોથાલોનિલ આવે છે 75% ડબલ્યુપી ફોર્મ્યુલેશનમાં. તો આ પણ તમે જે છે પંપે 30 ગ્રામથી આપી શકો છો. તો ચરમીમાં આનું પણ પરિણામ તમને સારું જોવા મળશે મિત્રો. હવે આ દવા જે કાંઈ છંટકાવ કરો છો એની સાથે પંપે 10 ml અવશ્ય સ્ટીકર આપજો, એટલે કે ઠાર ઝાકળની સમસ્યાઓ અત્યારે દિવસે ને દિવસે વધવામાં છે. તો સ્ટીકર આપ્યું છે તો તમારા છોડની અંદર ઝાકળ બેસશે નહીં, એટલે ઝાકળ નહીં બેસે તો છોડમાં બગાડની સમસ્યાઓ ઓછી રહેશે, રોગ જીવાત ઓછા લાગશે અને જે છે ફૂગજન્ય જીવાતનો રોગ જીવાતનો પણ ઉપદ્રવ ઓછો રહેશે. તો ચોક્કસથી સ્ટીકર આપી શકો છો મિત્રો. અને જે મિત્રોને થ્રિપ્સ મોલી આવી ગઈ છે, અત્યારે મોલીના એટેક છે, તો મોલીની અંદર ટોલફેન પાયરેટ આપી શકો છો, એટલે કે ટોલફેરા. મોલીનો એટેક વધારે હોય તો એની સાથે સલ્ફર 80% WDG ફોર્મ્યુલેશનમાં આવે છે. પંપે 50 ગ્રામ આપવાનું છે અને સાથે ટોલફિન પાયરેટ, આ બંનેનું કોમ્બિનેશન કરશો એટલે સારામાં સારું પરિણામ મળશે. સિંગલ એક આપશો, વધારે મોલીનો એટેક હશે તો રિઝલ્ટ મળશે નહીં, ખાસ કાળજી રાખવાની છે. ભેગું કોઈ પણ સારી કંપનીનું WDG ફોર્મ્યુલેશનમાં પંપે 50 ગ્રામ ખાલી તમારે સલ્ફર આપતું રહેવાનું છે. આનો કોઈ લાંબો ખર્ચ નથી.
આની સાથે 50 ગ્રામ આપી દો. 40 થી વધારે ટક હોય તો 50 ml ડોલફેર આપી દો. સારામાં સારું નિયંત્રણ. હજી જે મિત્રોને પાછતરા વાવેતર કર્યા છે અથવા જેને 60 દિવસનો કે 60 દિવસ ઉપરનો પાક થઈ ગયો છે તો એની અંદર આપી દો ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું સંગમ. સંગમ શું કામ એને આપવું જોઈએ કે મિત્રો આની અંદર જે છે બોરોન, કેલ્શિયમ, કોપર, આયરન ટોટલી પ્રકારના જે છે માઇક્રોન્યુટ્રનની આપણે જે જરૂર છે એ આની અંદર આવી જાય છે. પછી આપણું જે છે એ પીએચ મેન્ટેન કરવામાં પણ આનું સારામાં સારું કામ છે. હોર્મોન્સ આની અંદર આવી જાય છે. 3 પ્રકારના અલગ અલગ 40 ml નો ડોઝ છે. તમારા કોઈ પણ પાકની અંદર કોઈ પણ અવસ્થાએ આપી શકો છો. વૃદ્ધિ વિકાસ કરવો છે તો એની અંદર કામ આપશે. દાણાની ક્વોલિટી સારી કરવી છે, તમારો છોડ પીળો થઈ ગયો છે, ઠોઠડાઈ ગયો છે, વૃદ્ધિ વિકાસ નથી થતો, 40 ml આપી દો. સારામાં સારું પરિણામ. આના આપણે ઘણી જગ્યાએ રિઝલ્ટ લીધા છે અને ખેડૂત મિત્રોનો અભિપ્રાય છે કે આનું પરિણામ ખૂબ જ સારું છે. આ તો અત્યારે 4 દિવસ આપણે કૃષિ મેળાની અંદર છીએ તો કોઈ ખેડૂત મિત્રોની વિઝિટ કરી અને આની માહિતી નથી મેળવી શકી એમ. બાકી હમણાં જે છે ફ્રી થઈ અને પછી ચોક્કસથી આની વિડીયો બનાવીને માહિતી મેળવશું કે ભાઈ ખરેખર સંગમનું રિઝલ્ટ કેવું છે મિત્રો. ચોક્કસથી તો એ પણ તમે આપી શકો છો. અને ફ્લાવરિંગ માટે આપણે ભલામણ કરતા હતા એ દવા આવી ગઈ છે આપણી પાસે, જેને આપણે 3 જગ્યાએ અલગ અલગ ડેમો આપેલા છે, રિઝલ્ટ એના લીધેલા છે. સારામાં સારું પરિણામ એટલે કે ચણાના, વટાણાના, ધાણાના પાકમાં અથવા જીરાના પાકમાં પણ એક વખત અવશ્ય ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું બ્લુબેરી પંપે 25 ml આપજો. તમારે ફ્લાવરિંગમાં કટ પડી જશે કાયદેસર. જગ્યા છોડીને વાપરજો, રિઝલ્ટ સારામાં સારું આવશે. કેમ કે આપણે એક જ ભલામણ કરીએ છીએ, જે વસ્તુના રિઝલ્ટ આવે છે એની જ ભલામણ કરીએ છીએ. ડાયરેક્ટ આપણે વેચવા માંડતા નથી. કેમ કે માલ મારી પાસે આવી ગયો તો એને 20-25 દિવસ થઈ ગયા, પણ મેં 3 જગ્યાએ આપ્યું તો એના રિઝલ્ટ મને સારા મળે તો જ આપણે વિડીયોમાં ભલામણ કરવી હતી. પણ આપણે એના રિઝલ્ટ સારામાં સારા મળ્યા છે. 2 જગ્યાની આપણે મુલાકાત લીધી છે. ત્રીજી તો મેં મારા ખેતરમાં જ આપેલું છે એટલે હજી ત્યાં હું મુલાકાત લઈ શક્યો નથી. પણ 2 જગ્યાના રિઝલ્ટ ખૂબ સારા છે. તો પરિણામ સારું જ મળે એવું છે તો ચોક્કસથી તમે બ્લુબેરીનો એક વખત છંટકાવ કરજો. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. જીરાનો પાક હોય કે ધાણા, ચણા છે, કોઈ પણ પાકની અંદર, વટાણાના પાકની અંદર પણ આપી શકો છો. 2 છંટકાવ કરી દેશો, સારામાં સારું પરિણામ મળી રહેશે. તો બસ આ પ્રકારે વિશેષ કાંઈ માહિતીની જરૂર હોય જે મિત્રોને ઓર્ડર કરવા છે માત્ર વોટ્સએપ દ્વારા તમે મને લખીને મોકલી દેજો. સાંજે 6 થી 8 ના ગાળામાં હું પાછું દુકાન ઉપર જ હોય છે. 6 વાગે આપણો કૃષિ મેળો બંધ થઈ જાય છે. 6 થી 8 ના ગાળામાં જે કાંઈ તમારા ઓર્ડર હશે એ આજની તારીખમાં નીકળી જશે. દરરોજે દરરોજ તો ચોક્કસથી જે મિત્રોને જે કાંઈ મંગાવવું છે તો ચોક્કસથી તમે મેસેજ કરી દેજો એટલે તમને તમારો ઓર્ડર નીકળી જશે. તમને ફોન આવી જશે કે ભાઈ તમારું કન્ફર્મ છે, એ મુજબ તમને કન્ફર્મેશન લઈ અને તમારો માલ ચોક્કસથી મોકલી આપશો મિત્રો. વિશેષ કઈ માહિતીની જરૂર પડે 9945424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.